નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। આજના વિડીયોમાં આપણે વ્યક્તિગત આવાસ યોજના 2025 વિશે વાત કરવાના છીએ, જે નિયામક વિકાસ આદિજાતિ વિભાગ દ્વારા અમલિત મહત્વની યોજના છે। વ્યક્તિગત આવાસ યોજના 2025 અંતર્ગત લાભાર્થીને 1,70,000ની સહાય મળવાપાત્ર છે, જે સહાય સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। આ યોજનાના ફોર્મ તારીખ 20/9/2025થી ઓનલાઈન ભરવાના ચાલુ થઈ જશે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે વ્યક્તિગત આવાસ યોજના 2025 અંતર્ગત લાભાર્થીને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કયા વ્યક્તિઓને આ યોજનાઓનો લાભ મળવાપાત્ર છે, અરજી ક્યારે કરવી અને કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગત આપણે આજના આ વિડીયોમાં મેળવીશું। વિડીયો શરૂ કરતા પહેલાં જો મિત્રો તમે આપણે આ ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। મિત્રો, વ્યક્તિગત આવાસ યોજના 2025ના લાભ અને સહાયની વાત કરીએ। રાજ્યમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે ખુલ્લો પ્લોટ છે પરંતુ રહેવા માટે યોગ્ય ઘર નથી, કાચી ગારા માટેનું મકાન, જર્જરિત મકાન, ઘાસ પૂરાનું મકાન હોય તેવા વ્યક્તિઓને પાકા મકાન બાંધકામ માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। આવાસ યોજનાના બાંધકામ માટે અલગ અલગ 4 હપ્તામાં 1,70,000 સુધીની સહાય આપવામાં આવે છે, જેમાં વહીવટી મંજૂરી મળે એટલે 30,000નો પ્રથમ હપ્તો અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। ત્યારબાદ આવાસનું બાંધકામ લિંટલ લેવલ પહોંચે એટલે ₹80,000નો બીજો હપ્તો અરજદારના ખાતામાં જમા કરવામાં આવે છે। આવાસ યોજનાનું બાંધકામ રૂફ કાસ્ટ લેવલ છત સુધી પૂર્ણ થાય ત્યારે ₹50,000નો ત્રીજો હપ્તો અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થાય એટલે 10,000નો ચોથો અને છેલ્લો હપ્તો અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। આ યોજનાના લાભ ગુજરાતમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકોને જ મળવાપાત્ર છે। ફરીથી જણાવી દઉં કે આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકો એટલે કે SC કેટેગરીના લોકોને જ મળવાપાત્ર છે। બીજી કોઈ પણ જાતિના લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી, જેની તમામ મિત્રો ખાસ નોંધ લેજો। ત્યારબાદ વાત કરીએ અરજદારના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતાં વધવી જોઈએ નહીં। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ। જો મિત્રો તમે વ્યક્તિગત આવાસ યોજના 2025નો લાભ મેળવવા માંગો છો તો તમે રાજ્ય કે કેન્દ્ર સરકારની કોઈ પણ અન્ય આવાસ યોજનામાં લાભ લીધેલ હોવો જોઈએ નહીં, નહીંતર તમને આ યોજનાનો લાભ મળશે નહીં। ત્યારબાદ મિત્રો આપણે વ્યક્તિગત આવાસ યોજના 2025માં અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમની વાત કરીએ, જેમાં અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું રેશન કાર્ડ, અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો, રહેઠાણનો પુરાવો જેમાં તમે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક પુરાવો આપી શકો છો। ત્યારબાદ બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક, જેમાં IFSC કોડ, એકાઉન્ટ નંબર, જેમાં અરજદારનું નામ હોય તે પેજની નકલ। ત્યારબાદ આકારણી પત્રક, જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ, જે તલાટી કમ મંત્રી, સિટી તલાટી કમ મંત્રી, સર્કલ ઇન્સ્પેક્ટરની સહીવાળો હોવો જોઈએ। મકાન બાંધકામની રજા ચિઠ્ઠી, ત્યારબાદ એકરારનામું, સમક્ષ અધિકારીનું પ્રમાણપત્ર, લાભાર્થીનો જમીન સાથેનો ફોટોગ્રાફ, જે સ્થળે મકાનનું બાંધકામ કરવાનું હોય તેની સાથે લાભાર્થીનો ફોટોગ્રાફ। જો મિત્રો તમે વ્યક્તિગત આવાસ યોજના 2025માં અરજી કરવા માંગો છો તો તમારે કુલ આટલા ડોક્યુમેન્ટની જરૂર રહેશે। ત્યારબાદ મિત્રો વ્યક્તિગત આવાસ યોજના 2025ની અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ, જેમાં આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે E1 બંધુ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે, જેની વેબસાઇટ તમને હું ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં આપી દઈશ, જ્યાંથી તમે E1 બંધુ વેબસાઇટને ઓપન કરી બેઝિક ડિટેલ્સ ફિલ કરવાની રહેશે અને ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી ક્યારે કરવાની રહેશે તેના વિશે વાત કરીએ। વર્ષ 2025-26માં તારીખ 20/9/2025 એટલે 20 સપ્ટેમ્બરથી લઈને 20/10/2025 એટલે કે 20 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો તમને 1 મહિનાનો સમયગાળો આપવામાં આવશે, જે સમયગાળા અંતર્ગત તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો આ હતી વ્યક્તિગત આવાસ યોજના 2025ની સંપૂર્ણ માહિતી, જેમાં તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું, કેટલી સહાય મળવાપાત્ર છે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને અરજી ક્યારે કરવી અને કેવી રીતે કરવી અને કયા લોકોને આ યોજનાનો લાભ મળશે, જેની સંપૂર્ણ માહિતી અમે તમને આ વિડીયોમાં જણાવી છે। જો મિત્રો તમને કોઈ પણ સવાલ હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અમે તેનો જવાબ ટૂંક જ સમયમાં આપશું।
આજના વિડીયોમાં બસ આટલું જ. મળશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે.